ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ छठो अध्याय श्लोक नंबर 45। प्रयताद्यत्मानस्तु योगी संशुद्ध किल्बिषः अनेक जन्म संसिद्धः ततो याति परां गतिम। હવે છેલ્લા બે શ્લોકમાં મેં તમને વાત કરી, શ્લોક નંબર 45 અને 46 માં હવે કન્ક્લુડ કરે છે અધ્યાય જે છે એ હવે અહીંયા આગળ સમાપનના બધા શ્લોકો છે. એટલે અહીંયા આગળ જ્ઞાન યોગીની વાત કરે છે ને આગળ બી હવે 46મા શ્લોકમાં જ્ઞાન યોગીની સ્તુતિ કરે છે. જનરલી છેલ્લે સ્તુતિના શ્લોક હોય, પૂરું કરે ત્યારે ઉપસંહાર એવી જ રીતે હોય જનરલી. એટલે અહીંયા કે છે પ્રયત્નાત યતમાનઃ સંશુદ્ધ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધ યોગી તતઃ પરામ ગતિમ યાતિ. એ છે કે પ્રયત્નાત યતમાનઃ, કે જે ખૂબ પ્રયત્ન કરે છે, જે શુદ્ધ અંતઃકરણ વાળું વ્યક્તિ છે, એ અનેક જન્મો પછી અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને પછી અલ્ટિમેટલી જ્ઞાન દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા આગળ સૌથી એક અગત્યનો મુદ્દો નવો અહીંયા એક એ છે કે જે સમશુદ્ધિ જે છે, અનેક જન્મ સંસિદ્ધિ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ અને નવો મુદ્દો છે. શું કે છે? તો કે યતમાન એટલે જે ખૂબ જ યત્ન કરે છે, ખૂબ પ્રયત્ન કરે છે. પ્રયત્નાત યતમાન, ખૂબ પ્રયત્ન કરે છે આ વ્યક્તિ. જ્ઞાન નિષ્ઠા એને પ્રાપ્ત કરી એની પહેલા એનો યત્ન હતો. કેવો યત્ન હતો? તો અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ પ્રાપ્ત કરવાની. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ અને નવો મુદ્દો અહીંયા એ છે કે અંતઃકરણ શુદ્ધિ એ એક જન્મનું પરિણામ નથી. એટલે આમ અત્યારે આપણને એવું થાય ને કે આપણે તો બહુ બધા જપ તપ કરીએ છીએ, બહુ પાઠ કરીએ છીએ, રોજ હું તો પૂજા કરું છું, બહુ વર્ષોથી પૂજા કરું છું, એટલે હવે મારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, એવું આપણને લાગતું હોય. પરંતુ બહુ બધી જન્મો જન્માંતરની અશુદ્ધિ લઈને આવ્યા છીએ, અંદર બહુ બધી અશુદ્ધિ છે, અને અત્યારે આપણે એ અશુદ્ધિને દૂર કરવા માટે જે બી સાધનો વાપરતા હોય એમાં કોઈ એવી મોટી કન્સિસ્ટન્સી હોતી નથી, એવું કમિટમેન્ટ હોતું નથી, એવું બહુ જ લેન્થ ઓફ ટાઈમ લાંબો સમય કરતા હોય એવું બી હોતું નથી. અને બહુ બધી વાર એ જે બી આપણે કરતા હોય એ પ્રેયર હોય સપોઝ, તો અંતઃકરણ શુદ્ધિ સિવાય બીજા બધા બહુ એજન્ડા હોય કે મને આ મળે, મને આ મળે, મને આ મળે. ઇવન લાઈક કે સેવા કરતા હોય તો બી એજન્ડા હોય કે મને પછી અહીંયા હું સેવા કરું ને એટલે મને આ વ્યક્તિ સાથે ઓળખાણ થાય, પછી મને મારા ગુરુજી આવી હેલ્પ કરે, પછી તો કે આવું સોશિયલ નેટવર્કિંગ થાય,
એટલે સેવામાં પણ સેવા અંતઃકરણ શુદ્ધિ માટે ઘણીવાર ન હોય, ભક્તિ પણ અંતઃકરણ શુદ્ધિ માટે ન હોય. એટલે આપણે એવું માનતા હોય કે આપણે અહીંયા આગળ આપણે ભક્તિ કરીએ છીએ એટલે આપણે આ જન્મમાં આપણનું બધું અંતઃકરણની અશુદ્ધિ દૂર થશે, તો એમ નથી થતી. અને જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી પૂરેપૂરું ક્વોલિફિકેશન નથી, પાત્રતા નથી. એટલે આપણે જે શ્રવણ કરેલું છે એ આપણે આત્મસાત નથી કરી શકતા, જ્ઞાન નિષ્ઠા આવતી નથી. એટલે ઇમ્પોર્ટન્ટ મુદ્દો આ છે કે જેવી રીતે કોઈક વ્યક્તિ ખૂબ જ કરકસરથી જીવન જીવતી હોય ને, પૈસાની કરકસર કરતી હોય ને, જેને પૈસા જે છે વિવેકપૂર્વક વાપરતી હોય ને, તો તમે જોજો કે ખૂબ જ સાવધાનીથી પૈસા ખર્ચશે અને પછી આમ ટીપે 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 બચત કરશે. શું કામ? તો કે પછી પાછલી અવસ્થામાં આપણે છોકરાઓ પાસે હાથ નો લાંબો કરવો પડે, કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો આપણી પાસે પૈસા સરખા હોય, તો એ પહેલી અવસ્થામાં પોતે જયારે કમાવાનું ચાલુ કરે ત્યારથી ધીરે 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 એફડી કરે, ધીરે 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 બચત કરે. એ જેમ પૈસા છે એ ટીપે ટીપે સરોવર ભરાય, એવી જે પૈસા માટે નીતિ સાચી છે, એવી જ અંતઃકરણ શુદ્ધિના સંસ્કારો સંભળાય તો મને આમ કોઈક તો થમ કરે. હા, ઓકે. હું પછી કન્ફ્યુઝ થઈ જાઉં કે સંભળાય છે કે નહીં. અહીંયા આગળ થોડું નેટનો પ્રોબ્લેમ છે. કાલે હું સ્વામીજી ત્યાં બેઠી હતી તો મને કમ્પ્યુટર અને આઈપેડ બેઠા ગોઠવવામાં તકલીફ હતી. અહીંયા થોડું નેટનો પ્રોબ્લેમ છે. હવે જો જશે ને તો હું મારા હોટસ્પોટથી પાછું કરીશ. એનીવે, એટલે જે વ્યક્તિ બ્રહ્મચર્ય આશ્રમથી સીધી સંન્યાસ ધારણ કરે તો એને આગલા જન્મોમાં બહુ બધું અંતઃકરણ શુદ્ધિના પ્રયત્નો કર્યા હોય, જેટલી વાર મનુષ્ય જન્મ મળ્યો હોય. એટલે આપણે અંતઃકરણ શુદ્ધિ ત્યારે કરી શકીએ જ્યારે બહુ બધી પ્રેયર કરતા હોય નિષ્કામ ભાવે, પછી તો કે બહુ બધા સેવાના કામ કરતા હોય, ઘણા બધા પુણ્યના કર્મો કરતા હોય, તો ધીરે ધીરે ટીપે 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 અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ પ્રાપ્ત થાય. એટલે અહીંયા કે છે કે અનેક જન્મોના પ્રયત્નો પછી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. અને એ હશે, એ ક્વોલિફિકેશન હશે તો જ્ઞાન થશે. અને પછી આગળ કે છે કે આવી રીતે અનેક જન્મોના પ્રયત્ન પછી આ યોગી જે છે પરામ ગતિને પામે છે. પરામ ગતિ એટલે કોઈ ગતિ નથી, મોક્ષને પ્રાપ્ત કરે છે. જસ્ટ બધે ગતિ શબ્દ વાપર્યો એટલે અહીંયા એમ જ ફિગરેટિવલી ગતિ વાપર્યો છે. કોઈ ગતિ નથી અને જવાનું નથી. બધી ગતિઓમાંથી મુક્તિ એ મોક્ષરૂપ પરાગતિને પ્રાપ્ત કરે છે. ને પછી છેલ્લે 46મા શ્લોકમાં કે છે તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિકઃ કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માત યોગી ભવાર્જુન. કે છે યોગી તપસ્વીભ્ય અધિકઃ જ્ઞાનીભ્યઃ અપि અધિકઃ ચ કર્મિભ્યઃ અપि અધિકઃ મતઃ તસ્માત અર્જુન યોગી ભવ. આ જે છેલ્લો શ્લોક છે 46મો શ્લોક, એના માટે મેં તમને કીધું કે લોકોને કન્ફ્યુઝન હોય છે. આ શ્લોકને ગલત રીતે લોકો કોટ કરતા હોય છે, ઓર ખાલી આખા શ્લોકમાંથી છેલ્લું ચરણ લઈને ખાલી કોટ કરતા હોય છે. તસ્માત યોગી ભવ અર્જુન. ભગવાને કીધું છે કે બસ યોગી બન.
એટલે અષ્ટાંગ યોગ કર, એટલે યોગ પ્રાણાયામ કર. આવો બધા અર્થ અંદરથી કાઢતા હોય છે. એટલે મેં તમને ઘણી વાર વાત કરી છે કે જ્યારે બી આપણે વાત કરી રહ્યા હોય તો તમે એમ જ કોઈ જગ્યાએથી એકાદ જ ચરણ, એક અડધું વાક્ય ઉઠાવી અને આપણે આપણા બધા એજન્ડા કે આઈડિયા ને કન્વિન્સ કરવા માટે ક્યાંકથી એક અડધું વાક્ય ઉઠાવીને તમે એવી રીતે મૂકી ન શકો. આગળ પાછળનો સંદર્ભ જોવો પડે કે શું સંદર્ભ હતો. તો અહીંયા આગળ આખો સંદર્ભ 6ઠા અધ્યાયમાં નિધિધ્યાસનનો સંદર્ભ છે. જ્ઞાનનિષ્ઠ યોગીની વાત થઈ રહી છે, કોઈ અષ્ટાંગ યોગીની વાત થઈ રહી નથી. તો એવી રીતે કોઈ બી વ્યક્તિ એમ કે એના માટે કીધું છે ભગવદ્ ગીતામાં તસ્માત યોગી ભવાર્જુન. તો અહીંયાથી આ જે શ્લોક જે છે એનું આ છેલ્લું ચરણ લઈને અનનેસેસરી બધા ગડબડ કરતા હોય છે. તો તમને ખબર હોવી જોઈએ કે શાસ્ત્ર શું કહેવા માંગે છે, એ વિવક્ષા આપણને ખબર હોય. શાસ્ત્ર તસ્માત યોગી ભવાના ચરણ દ્વારા અર્જુનને જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. અષ્ટાંગ યોગની વાત જ નથી, આખા અધ્યાયમાં ક્યાંય વાત નથી. પરંતુ બધાને પોતાના એજન્ડા માટે પોતે આવી રીતે ટ્વિસ્ટ કરીને કોટ કરતા હોય કે ગીતાજીમાં બી લખ્યો છે. એટલે પેલું અહીંયાથી એક એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ક્યાંય આવી રીતે વાત નથી કરેલી. યોગી એટલે અષ્ટાંગ યોગી, પતંજલિ ના યોગ પ્રાણાયામ, એની કોઈ વાત જ નથી. પછી બીજું કે અહીંયા આગળ આનું ભાષાંતર છે, એમાં પણ લોકોને થોડી ગરબડ હોય છે. પેલું છે યોગી તપસ્વી ભ્ય અધિક, કે તપસ્વી કરતા પણ યોગી મહાન છે. અધિક, અધિક એટલે મહાન છે. પછી બીજું છે જ્ઞાનીભ્ય અપી અધિક. તો જ્ઞાની એટલે અહીંયા આદિ શંકરાચાર્યજી જે અર્થ આપે એ લેવાનો હોય. જ્ઞાની એટલે જે લોકો કર્મકાંડના પંડિતો છે એની વાત કરેલી છે. એટલે જે લોકો શાસ્ત્રના શબ્દોના જ્ઞાતા છે, પંડિતો. શાસ્ત્ર શબ્દ એ લોકોને ખબર છે, તો એ બધા જ્ઞાની છે. તો એ જ્ઞાની કરતા પણ તો કે આ યોગી જે છે એ અધિક છે. પંડિતો કરતા પણ આત્મજ્ઞાની જે છે, આત્મજ્ઞાની એ મહાન છે. પછી ત્રીજું કે છે કર્મીભ્ય અપી અધિક. એટલે બધા કર્મકાંડ કરનારા છે એના કરતા પણ તો કે આત્મજ્ઞાની વ્યક્તિ જે છે એ મહાન છે. માટે તું આત્મજ્ઞાન નિષ્ઠ બન. તસ્માત યોગી ભવાર્જુન, એટલે તું આત્મજ્ઞાન નિષ્ઠ બન. કારણ કે આખો અધ્યાય નિધિધ્યાસનનો છે, નિષ્ઠાનો છે, જ્ઞાન નિષ્ઠાનો. તો છેલ્લે ભગવાન એમ જ કે ને માટે તું જ્ઞાન નિષ્ઠ બન, તું આત્મજ્ઞાન નિષ્ઠ બન, એવું જોઈએ ને. છેલ્લે કઈ સડનલી ભગવાન છેલ્લા ચરણમાં એવું કે માટે તું આસન પ્રાણાયામમાં નિષ્ઠ બને, એવું તો ન જોઈ ને. હવે પેલું કે છે કે જે આવો જ્ઞાનનિષ્ઠ યોગી છે એ બધા તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે. તપસ્વીઓ કરતા. તપસ્વીઓ કોણ છે? તો કે તપ અને જ્ઞાનને કેવો સંબંધ છે? તો કે તપ સાધન છે. તપના સાધન દ્વારા વ્યક્તિ અંતઃકરણ શુદ્ધ કરે તો પછી જ્ઞાનને લાયક બને. તો નેચરલી જે સાધન જે છે એના કરતા સાધ્યને તો તમે શ્રેષ્ઠ કહી જ શકો કે સાધ્ય શ્રેષ્ઠ છે. તપ એટલે જુદા જુદા આપણા શાસ્ત્રમાં કૃષ્ણ ચાંદ્રાયણ ને અધિક માસ ને નવરાત્રી ને એકાદશી ને એવા કેટલાય વ્રત કીધા છે. તો એ બધા વ્રત કરનારા તપસ્વી જે છે, તો એ તપસ્વી જે છે એનાથી ખૂબ શિસ્ત આવે, ચિત્ત નૈશ્ચલ્ય થાય, અંતઃકરણ શુદ્ધિ થાય. અલ્ટિમેટલી જ્ઞાન માટે બધું કન્ડ્યુસિવ એ લોકોને એવું કન્ડ્યુસિવ વાતાવરણ એ સર્જી શકે, એવું અંતઃકરણ પ્રાપ્ત થાય કે જેમાં એ લોકો જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો બરાબર છે, તપસ્વી કરતા આવો જ્ઞાનનિષ્ઠ યોગી શ્રેષ્ઠ છે. પછી બીજું કે છે જ્ઞાનીભ્ય અપી અધિક. કોણ? તો કે આવો જ્ઞાનનિષ્ઠ યોગી જે કર્મકાંડનું જ્ઞાન ધરાવનારા વિદ્વાન કરતા શ્રેષ્ઠ છે.
હવે કર્મકાંડમાં જે એવા પંડિતો હોય, કર્મકાંડના પંડિતો, કે જે લોકો ખૂબ જ વિદ્વાન હોય, જે તમે સાઉથમાં જાઓ તો મેં એવા બધા પંડિતો જોયા છે કે એ લોકો અત્યારે આપણે જે બધા ઉપનિષદ તમે ભણતા હોય ને, ઈશાવાસ્ય ને, કઠોપનિષદ ને, તૈતર્ય, તો એ લોકો એટલું સરસ એનું પારાયણ કરતા હોય, પૂરા વેદનું પારાયણ કરે, એમાં ઉપનિષદ બી બધા આવી જાય, બધા ઉપનિષદનું બી એટલું સરસ પારાયણ કરે, ને વેદના કર્મકાંડ વિભાગમાં ઘણું બધું એવી રીતે તત્વ નિરૂપણની વાત આવતી હોય, તો એટલું સરસ એ લોકો ચેન્ટિંગ કરે. તો એ બધા શબ્દજ્ઞ હશે, લોકોને શબ્દ સાધુતો હોય, શાસ્ત્રના શબ્દો જાણતા હોય, પણ શાસ્ત્ર હૃદય અનભિજ્ઞાહા, શાસ્ત્રનું હૃદય નથી જાણતા. શબ્દનું જ્ઞાન છે પણ શાસ્ત્રનું હૃદય નથી જાણતા. એટલે એવા પંડિતો કરતા આત્મજ્ઞાન નિષ્ઠ યોગી મહાન છે. જે ખાલી શબ્દ જાણે છે એના કરતા શબ્દનું હૃદય જાણનારા જ્ઞાનનિષ્ઠ લોકો તો કે મહાન છે, એ શ્રેષ્ઠ છે. અને પછી આગળ કે છે કર્મીભ્ય અપી, આ યોગી જે છે એ મહાભ્ય એટલે એનો જ્ઞાની, એટલે જે લોકો શાસ્ત્રના શબ્દોને, કર્મકાંડના શબ્દોને, શાસ્ત્રના શબ્દોને ખાલી જાણે છે, એ લોકો બધું પારાયણ કરતા હોય, એવા વેદપાઠી પંડિતો. અને કર્મીભ્ય એટલે એકચ્યુઅલી એ લોકો કર્મકાંડ કરાવનારા બધા પંડિતો. તો એવા કર્મકાંડી બ્રાહ્મણો, પંડિતો કરતા જે જ્ઞાનનિષ્ઠ છે, જેના આત્મજ્ઞાન છે, એ નેચરલી શ્રેષ્ઠ છે. એટલે આપણને એવું થાય કે કેમ ભગવાન અહીંયા જે પાંડિત્ય છે એનું શું ખંડન કરે છે, શું તપનું ખંડન કરે છે, શું ભગવાન કહેવા માંગે છે? તો એકચ્યુઅલી એક વસ્તુનું ભગવાન ખંડન નથી કરતા, એક જ વસ્તુ અહીંયા કહે છે, અને દેટ ઇઝ વિવેક. શેનો વિવેક? તો કે આપણને એટલી ખબર હોય કે આ બધા સાધન છે, સાધન પાસે અટકી નથી જવાનું. કોઈ વ્યક્તિ ધારો કે ખૂબ જ ઉપાસના કરે, હમણાં કાલે જ એક બરોડામાં આપણે પંડિતજી જોઈએ છે આપણા મંદિર માટે, તો એક વ્યક્તિ ઇન્ટરવ્યુ માટે આવેલી હતી. તો એ મને વાત કરતા હતા, એ લાઈક નાનો 24 યર્સનો જ હશે વ્યક્તિ. તો પણ એ મને વાત કરતો હતો કે હું કે ગાયત્રી ઉપાસક છું. એટલે મને રસ પડ્યો, મેં તો ઉપાસક એટલે શું તું કરે છે? તો કે હું બધું જ સંધ્યા વંદન કરું, ગાયત્રી કરું, અને ગાયત્રીની રોજ સ્ટ્રિક્ટલી 5 માળા તો કરું ને કરું જ. પણ કોઈ વાર મારે બહુ બધા કર્મકાંડ આવી જાય ને, તો એમ કે મારી 5 માળા થોડી ડીલે થઈ જાય, સવારમાં હોય કર્મકાંડ, તો જ્યાં સુધી મારા માળા ન થાય ત્યાં સુધી હું જલ પણ ન લઉં. જમવાનું તો જવા દો, પણ હું એટલી તપશ્ચર્યા કરું કે મારી ગાયત્રીની માળા નહીં થાય તો હું કઈ ગ્રહણ નહીં કરું. તો બહુ જ સારું કહેવાય, બહુ જ સારી તપશ્ચર્યા કહેવાય. પણ એ તપશ્ચર્યા પાસે હવે અટકી નથી જવાનું. બધી તપશ્ચર્યા અલ્ટિમેટલી આત્મજ્ઞાન માટે છે. તો જે લોકો તપશ્ચર્યા કરતા હોય એ જનરલી એવું જ માને કે બસ તપશ્ચર્યા છે જ અલ્ટિમેટ વસ્તુ છે, બસ એનાથી આગળ નથી જવાનું. અને આગળ પછી એમ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા છે બેઝિકલી ચિત્ત નૈશ્ચલ્ય માટે, અંતઃકરણ શુદ્ધિ માટે, જ્ઞાનની એ બધી પાત્રતા છે એના માટે છે. એટલે ભગવાન અહીંયા ખંડન નથી કરતા. ભગવાન એમ કે છે કે તું તપસ્વી બનીને બેઠો નહીં રહે. તપસ્વી એટલા માટે ઇટ્સ લાઈક અમુક જેવી કોમ્પિટિટિવ એક્ઝામ હોય ને, એમ કે ધારો કે કેટની એક્ઝામ આપે, આ બધું સારી MBA કોલેજ માટે કેટની આપે ને એવી બધી જુદી જુદી એક્ઝામ આપતા હોય કે મને IIM-માં જવું છે, IIT-ની બધી એન્ટ્રન્સ એક્ઝામ સપોઝ આપતા હોય, તો એન્ટ્રન્સ એક્ઝામ માટે એટલી મજૂરી કરે, પછી કેટલાય કેટમાં તો એમ કે IIM માટે કેટલા બધા ઇન્ટરવ્યુ હોય, તમને ખબર હશે કેટલાય રાઉન્ડ હોય લોકોના. તો એ બધું જ એમ કે એને કેટની તૈયારી છેલ્લા એમ કે 3 વર્ષથી સ્ટુડન્ટ કરતો હોય, બરાબર. પછી IIM-માં મળવું તો બહુ મુશ્કેલ, તો એને મળી
એડમિશન માટે બધી જેટલી પછી ઇન્ટરવ્યુ હોય બધા ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો. પછી શું? તો કે બસ હવે ભણવું નથી મારે. તો બધી આ બધી એન્ટ્રન્સ એક્ઝામ ને આ બધા ઇન્ટરવ્યુ બધું કામ કર્યા ભાઈ તે. એટલે એ બધું એટલા માટે હતું કે તું IIM એમાંથી MBA કર. તારા મા બાપ રાહ જોઈને બેઠા છે કે ત્યાંથી MBA કરીશ તો મોટું બધું તને સમ CR નું પેકેજ સીધું મળશે અને ઘરની પરિસ્થિતિ તું સુધારી દઈશ. ના બસ ખબર પડી ગઈ ને કે હું MBA કરી શકું છું એટલે વાત પૂરી. હવે આગળ કઈ નથી કરવું. કોલેજ કઈ મારે MBA કરવું જ નથી. એટલે તપસ્યા કોઈ વ્યક્તિ તપસ્યા કરતી હોય કે ગાયત્રીની ઉપાસના કરે ને ત્યાં સુધી જલ પણ ગ્રહણ કરે ને પછી એમ કે આખો ચૈત્ર માસ કરે ને નવરાત્રી પાણી પીતા વગર નરેન્દ્ર મોદી કરે ને કેટલું કરે. તો એ બધી એક્ઝેક્ટલી એન્ટ્રન્સ એક્ઝામ જેવું છે કે તમારે પછી બ્રહ્મ વિદ્યામાં પ્રવેશ કરવાનો છે. બ્રહ્મ વિદ્યામાં એડમિશન લેવાનું છે. તો બ્રહ્મ વિદ્યામાં તો તમે એડમિશન લેતા નથી. તમે અટકી ક્યાં ગયા? તો કે ખાલી તપ કરીને, ખાલી દાન કરીને, ખાલી સેવા કરીને, ખાલી તો કે તમે બધા રિચ્યુઅલ્સ બધા યજ્ઞ યાગાદી કરીને તમે અટકી ગયા. એટલે ખંડન નથી. એકચ્યુઅલી કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધા સાધન તમારા અંતઃકરણ શુદ્ધિ માટે છે, પાત્રતા પ્રાપ્ત કરવા માટે છે. એ થઈ ગયું. હવે તમે ગુરુ પાસે જઈને શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા પરમની પ્રાપ્તિ કરો. એટલે ભગવાન ક્યારેય કોઈ પણ એનો કે કોઈ પાંડિત્ય જે છે કે વ્યક્તિ એકદમ સરસ તૈતર્યનું ચેન્ટિંગ કરે છે તો પાંડિત્યનું ખંડન નથી. પણ અરે ભાઈ તું ખાલી ચેન્ટિંગ નહીં કર્યા કર, પછી ચેન્ટિંગમાં એ શબ્દો શું છે એ તો જાણવાની કોશિશ કર. તમે જોજો કેટલા બધા લોકો એટલું સરસ ભગવદ્ ગીતાનું ચેન્ટિંગ કરે તો પછી ચેન્ટિંગ કરીને અટકી રહેવાનું છે. તમને ચેન્ટિંગ આવડી ગયું તો હવે ભગવદ્ ગીતાના એક શ્લોકમાં શું કે છે એ તો તમે ભણો. એ ભણશો, એ આત્મસાત કરશો તો મુક્તિ છે. ખાલી આપણે રટ કરીએ આખા બધા ગીતાજીના શ્લોક તો એ કઈ અલ્ટિમેટ ગોલ નથી. તો કોઈ એમ કે તો તમે ભગવદ્ ગીતાના ચેન્ટિંગનું ખંડન કરો છો. હું ખંડન નથી કરતી. હું એમ કહું છું તમે ખાલી ચેન્ટિંગ પાસે અટકી નહીં જાઓ. એટલે કોઈ પણ સાધના જે છે એ સાધના અલ્ટિમેટલી એ જ્ઞાન નિષ્ઠા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા રૂપ સાધ્ય માટે એ બધી સાધના છે. ખાલી સાધના જે છે એ કરવાથી અંતઃકરણ શુદ્ધ થયું પણ શુદ્ધ અંતઃકરણમાં ભગવાનનો અવતરણ કરવાનું છે. જ્ઞાન રૂપ ભગવાન તો કરો ભાઈ. એટલે ખંડન એકચ્યુઅલી નથી કરતા. તો કે આવી રીતે આ બધી વસ્તુ જે છે એમાં વિવેક જરૂરી છે કે આપણે આટલું કર્યું પણ સાથે સાથે સાયમલ્ટેનિયસલી શ્રવણ મનનનો પણ પ્રયત્ન કરીએ. ઘણા લોકો એવું માને પાછું કે ખાલી તપસ્યા જ કર્યા કરે. પછી એમ કે પણ માતાજી ટાઈમ જ નથી, શું કરું? એટલે અમુક લોકોને આપણે એમ કહીએ ને કે સવારે સપોઝ એમ કે આપણે તૈતરી ઉપનિષદનો ક્લાસ 8 વાગે, અરે પણ ત્યારે મારે પૂજાનો ટાઈમ છે. અરે ભાઈ કા પૂજા વહેલા ઉઠીને કરો, કા ઉપનિષદનો ક્લાસ પૂરો થાય પછી કરો. પૂજાનો વાંધો નથી, પણ બધી પૂજાઓ છેલ્લે ઉપનિષદનું જ્ઞાન આપણા જીવનમાં આત્મસાત કરી એના માટે છે. પછી તમે એમ કહો કે ના હું કેવી રીતે પૂજા હોય ને મારી પૂજાનો ટાઈમ એટલે હું ઉપનિષદનો ક્લાસ ન કરી શકું. સાંજે 7 વાગે મારે કરવું હોય પણ મારે તો આરતીનો ટાઈમ છે. તો આરતી કરવાની ના નથી તમારે 7 વાગે. સંધ્યા આરતી તમારે 7 વાગે તમારા ઘરના મંદિરમાં કરો તો સારી વસ્તુ છે. પરંતુ જ્ઞાન છે એ મારા માટે સાધ્ય છે, એ મારું ગોલ છે. અને આ બધા મારા સાધન છે. તો સાધનને તમે જરાક કંઈક એડજસ્ટ તો કરવા પડે ને. સાધન અને સાધ્યમાં આઈધર ઓર ન હોય કે હું એન્ટ્રન્સ એક્ઝામ આપું, કેટની આ બધી કેટની તૈયારી કરું કે પછી હું ત્યાં MBA કોલેજમાં જઈને ભણું. એ બે વચ્ચે કઈ સરખામણી હોય? સાધન જે છે એ તો તારે બરાબર એમાં તૈયારી કરીને તારે પાસ થવાનું છે અને પછી ત્યાંય જવાનું છે. એટલે તપશ્ચર્યા કરવાની છે, વ્યાકરણનું બી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, બધા જે બી મંત્રો છે એનું ચેન્ટિંગ બી આવડવું જોઈએ, અને સાથે સાથે તો કે એનો અર્થ જે છે એ બી ગુરુ પાસે જઈને ભણવાનું છે. એક જ વસ્તુથી ચાલશે નહીં. આઈધર ઓર એપ્રોચ આમાં નથી. એટલે ભગવાન જસ્ટ એ બતાવવા માટે એમ કે છે કે આ બધા
એમ કે તપસ્વી કરતા જ્ઞાનનિષ્ઠ શ્રેષ્ઠ, પંડિત કરતા જ્ઞાનનિષ્ઠ, કર્મી કરતા. તો એ બધાનું ખંડન નથી. કહેવાનું તાત્પર્ય કે ત્યાં આગળ તમે પોતે અટકી નહીં જતા, ત્યાંથી પણ આગળ પ્રોગ્રેસ કરવાનો છે. ઇન્વેરિયેબલી સમાજમાં જે લોકો ખૂબ જ હવેલીમાં જતા હશે, મંદિરમાં જતા હશે, પૂજા જપ તપ કરતા હશે, એના જીવનમાં જ્ઞાનનો પુરુષાર્થ તમને બહુ ઓછાના જીવનમાં જોવા મળશે. એ લોકો ખાલી અંતઃકરણ શુદ્ધિના સાધન પૂરતો જ એનો પુરુષાર્થ રાખશે. એનાથી આગળ છે કાંઈ એવું એને લાગતું જ નથી. એ લોકો માટે આ કહે છે કે એનાથી આગળ જવાનું છે. એ તમે જોયું જ હશે કે બધાની લાઈફ આ બધું જે છે ને, તમે એક શબ્દમાં કેવું હોય તો એવું કહી શકાય કે રિલિજિયસ લાઈફ. તો રિલિજિયસ લાઈફ સુધી પોતાની જાતને, પોતાના પુરુષાર્થને આમ સીમિત રાખે છે, ખાલી રિલિજિયસ લાઈફ. આજે બધાને તમારે આટલું કેવું હોય ને કે તપસ્વી, પંડિત અને કર્મકાંડી, બધાને એક જ શબ્દમાં એવું કહી શકાય, રિલિજિયસ લાઈફ. તો રિલિજિયસ લાઈફ પાસે અટકવાનું નથી. સ્પિરિચ્યુઅલ લાઈફ માટે સાથે સાથે સાયમલ્ટેનિયસલી પૂરો પ્રયત્ન કરવાનો છે. એટલા માટે હું શ્રેષ્ઠ એવો શબ્દ વાપર્યો છે. અને અહીંયા આગળ ભગવાન આ રીતે કે છે કે માટે તું જ્ઞાનનિષ્ઠ યોગી બન, તસ્માત યોગી ભવાર્જુન. અને અહીંયા આગળ ભગવાન અધ્યાયને પૂર્ણ કરે છે. ઓકે, હજી શ્લોક નંબર 47 છે, ભૂલી ગઈ હું. યોગિનામપી સર્વેષાં મદ્ગતેતાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મતઃ. કે છે કે ભગવાન કે છે કે જે શ્રદ્ધાવાન વ્યક્તિ જે છે એ મારામાં એકાગ્ર થઈને મારું ચિંતન કરે છે, એ બધા જ યોગીઓમાં શ્રેષ્ઠ છે એવો મારો મત, એટલે મારું વિઝન છે. મત એટલે આપણે એવું નથી, મત શબ્દનું ભાષાંતર એવું નહીં, એવું ભગવાનનો ઓપિનિયન છે, પણ મારો ઓપિનિયન ના છે. મતનો ભાષાંતર ઓપિનિયન નથી થતું, એ ભગવાનનું વિઝન છે, એ ભગવાનનું જ્ઞાન છે. આ ભગવાન આપણને જ્ઞાન આપે છે. શું? તો કે એવી શ્રદ્ધાવાન વ્યક્તિ જે એકાગ્ર થઈને મારું ચિંતન કરે છે, એ બધા યોગીઓમાં શ્રેષ્ઠ છે. એટલે મેં તમને કીધું કે યોગી એટલે જે જ્ઞાનનિષ્ઠ યોગી છે, જે અદ્વૈત તત્વનું દર્શન કરનાર છે, એ યોગી. અને એ યોગી જે છે એ કેવો છે? તો કે ખૂબ જ શ્રદ્ધાવાન છે અને ભગવાનમાં એકાગ્ર થઈને જે નિધિધ્યાસન કરી રહ્યો છે, ભગવાનનું ચિંતન કરી રહ્યો છે. શ્રદ્ધાવાન છે. શેમાં શ્રદ્ધા છે? તો કે નેચરલી સાધક તરીકે અગર આપણે આપણી વાત કરીએ તો એને તો બધે જ પરમ શ્રદ્ધા છે. આપણે શું કરવાનું છે? તો કે આપણે આપણા ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા પ્રાપ્ત કરવાની છે, શાસ્ત્રમાં, ભગવાનમાં, અને અલ્ટિમેટલી આત્મશ્રદ્ધા, અચાર શ્રદ્ધા છે. ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા છે, શાસ્ત્રમાં પૂર્ણ શ્રદ્ધા છે, ભગવાનમાં છે, અને પોતાની જાત ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. એટલે આવી જે ભગવાન કહે છે, શ્રદ્ધાવાન ભજતે યોમાં, આવી ચતુર્વિધ શ્રદ્ધાવાળી આવી આ યોગી વ્યક્તિ, જ્ઞાન યોગી જે છે, એ ભગવાન કે છે યુક્તતમ, એ યુક્તતમ છે વ્યક્તિ. અને એવું કહીને ભગવાન અહીંયા આગળ અધ્યાયને પૂર્ણ કરે છે. સંગ્રહ વાક્ય હું વાંચું છું. ઓમ તત્સત શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ધ્યાન યોગો નામ ષષ્ઠોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. એટલે અહીંયા આગળ કે છે કે ભગવદ ગીતા કે જે સત છે, જેનો વિષય વસ્તુ તો કે બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર છે. બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્ર, જે ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. સંવાદ જે છે એ હંમેશા ગુરુ ને શિષ્ય વચ્ચે હોય. સમાન જે બધા શિષ્ય જે છે
સમાન સમજણ વાળા વિદ્યાર્થીઓ વચ્ચે જે ડિસ્કશન થાય એને વાદ કહેવાય. અને જ્યારે વ્યક્તિને એવું લાગે કે આ મારા ગુરુ છે ને મારે એની પાસે ભણવું છે, તો એ બે વચ્ચે જે પ્રશ્ન પૂછે અને પોતે ઉપદેશ પામે એને સંવાદ કહેવાય. એટલે કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો આ સંવાદ છે, જે ભગવદ્ ગીતાને અંતર્ગત છે, જે મહાભારતની અંદર વેદવ્યાસજીએ ગોથેલ છે. અને ક્યાં આગળ તો કે ભીષ્મ પર્વમાં ઇતિ શ્રી મહાભારતે શતસહસ્રામ સંહિતાયામ વૈયાસિક્યામ ભીષ્મ પર્વમાં આ છે ભગવદ્ ગીતા. અને બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર એનો વિષય વસ્તુ છે. ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. નામ શું છે તો કે ધ્યાન યોગ. ધ્યાન યોગ એટલે ધ્યાન એટલે નિધિધ્યાસનની આખા અધ્યાયમાં વાત છે. એટલા માટે જે વિષય વસ્તુ છે એ ઉપરથી નામ આપ્યું છે. એકચ્યુઅલી ધ્યાન યોગ એવો કોઈ નવો યોગ છે નહીં, આપણને ખબર છે. જે સબ્જેક્ટ મેટર છે એ ઉપરથી જસ્ટ નામ આપ્યું છે. અને આ 6ઠ્ઠો અધ્યાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા, બીજું મને એક વાત કરવી હતી કે આપણા સ્વામી